છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આજે એક બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ જોવા મળતા મુસાફરોમાં ભય અને ગભરાટ ફેલાઈ હતી। તાત્કાલિક રીતે છોટાઉદેપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે સમગ્ર ઘટના માત્ર એક મોક ડ્રીલ હતી। આગ લાગવાની અને બચાવ કામગીરીની અભ્યાસાત્મક કવાયત હતી તો ફાયર વિભાગ દ્વારા એક સફળ મોડેલ મોક ડ્રીલ યોજાયું હતું કે જેમાં એસટી કર્મચારીઓને અચાનક ઘટના સમયે કઈ રીતે સાવચેતીના પગલાં લેવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આગના ધુમાડા અને તાત્કાલિક કામગીરીને જોઈ સૌએ તે સાચી ઘટના માની હતી, પરંતુ અંતે જાણ થઈ કે આ સાવચેતી માટેનું આયોજન હતું, જેને લઈને તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો। મુખ્ય ઉદ્દેશ્ય કે જેમાં જીવ બચાવવા માટે આગ લાગે ત્યારે શું કરવું અને તેની તાલીમ આપવી અને તંત્રની તત્પરતા ચકાસવી, આ ઉપરાંત મુસાફરોના સુરક્ષાને લઈને એક સકારાત્મક પગલું કહેવાય। આજ રોજ છોટાઉદેપુર ડેપો ખાતે ફાયર સેફટી માટે મોક ડ્રીલનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી। હાલમાં બસમાં આગ લાગે કે બસમાં કંઈક હોનારત થાય તો કઈ રીતના તાકીદી પગલાં લઈ શકીએ, આપણે કઈ રીતે એમ્બ્યુલન્સને બોલાવવી પડે, તો ફાયરવાળાને બોલાવવા પડે, તો ફાયર ફાઇટર આવીને આગનું કાબૂમાં લઈ શકે, એ બધા જે પ્રોબ્લેમ જે થતા હોય છે એના માટે અત્યારે મોક ડ્રીલનો કાર્યક્રમ રાખ્યો હતો। એ અત્યારે સફળતાપૂર્વક એનો કાર્યક્રમનું સંપાદન કર્યું છે ને ફાયર સેફટીવાળા બી આવી ગયા હતા, એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી ને જે ઘાયલ વ્યક્તિ હોય એમને જે લઈ જવાનો કાર્યક્રમ જે બતાવ્યો છે એ ખરેખર એક સહારનીય છે ને આ રીતનો કાર્યક્રમ થાય તો જનતાને જાગૃતિ માટે એક સૂચના કે રીતનું મળી શકેલું છે। શું નામ? રાજુભાઈ પટેલ, ડેપો મેનેજર, છોટાઉદેપુર। साइड पर जल्दी पड़ रामसिया तू हो जाए गाड़ी में।